અમારા ખેડૂતનું પાણી કોણ લઈ ગયું છે એનો હિસાબ જોઈએ છે. મહેરબાની કરીને કોઈ વચ્ચે આ લડાઈમાં આવતા નહીં. પરિણામ જે આવે એમ ભોગવી લેશે. ખેતી કરે છે એની ખેતી છોડાવીને કોકના કારખાને મજૂર બને ખેતી છોડીને ભાગી જાય, વેચી દે, એવા તંત્ર દ્વારા ષડયંત્રના પ્રયત્ન થતા હોય આવું છે. ચીફ ઓફિસરને ઉપર રજૂઆત કરીને એના દ્વારા ચીફ ઓફિસરને માફી મંગાવજો. પોલીસ કર્મચારીઓએ સમજી જવું પડે કે આ આમ શું કહેવા માંગે છે. આ ખેડૂત જ્યારે તકલીફમાં હોય ત્યારે ખેડૂત આગેવાનો એમની મદદે આવતા હોય છે, એમનો અવાજ બનતા હોય છે. એમાંના ઘણા બધા એવા નેતાઓ છે પક્ષના, અલગ અલગ પક્ષોના, કે જે વિવિધ માંગણીઓ સાથે રસ્તા પર ઉતરી આવતા હોય છે. પણ ખાસ કરીને વિપક્ષનું કામ છે કે એમનો અવાજ બનવું. અને ખાસ કરીને એમાં જો ખેડૂત પ્રશ્ન બોલતા હોય તો એ રાજુ કરપડાએ અચાનક રાજુલા પહોંચ્યા અને તે હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થયા અને ત્યાંથી ખૂબ મોટો હુંકાર કર્યો કે જો તમારે કોઈ પણ ગુનો દાખલ કરવો હોય તો પહેલા રાજુ કરપડા ઉપર કરજો, બાકી અમે જોઈ લેશું. કેમ ત્યાં ભેગા થયા હતા એ બધા, એના વિશે વાત કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડેપડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. રાજુલા નજીક ધાતરવાળી ડેમ આવેલો છે અને આ ડેમમાં પાણી જે આવી રહ્યું છે તે ખેડૂતોને આપવાને બદલે સીધી જે કંપનીઓને આપવામાં આવી રહ્યું છે તેવા આરોપ સાથે રાજુ કરપડા સાથે હજારો ખેડૂતોનું ટોળું તે એક જગ્યાએ એકઠું થયું અને ત્યાં એ અધિકારી સામે પણ લાલા કરી અને જોવામાં આવ્યું કે અધિકારીઓને પણ કહ્યું કે તમારા કલેક્ટરોને બધાને કહી દેજો. અને રાજુ કરપડા એ બધા જ લોકો પર આક્રમક થયા હતા. જે અધિકારીઓ જ્યાં ઉભ્યા હતા એમને પોલીસ પર પણ આરોપ લગાવ્યા હતા કે પોલીસને શું કામે આગળ કરો છો તમે, અમે લડીએ છીએ તો અમને લડવા દો, અમે સત્ય સાથે લડીએ છીએ. અને સ્વાભાવિકપણે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ને હવે ખેડૂતોને પાણીની જરૂર પડશે, ત્યારે આ પાણી એ ખેડૂતોને મળવાને બદલે સીધી જે કંપનીઓને પાણી પહોંચાડી દેવામાં આવે છે તેવા આરોપ સાથે એ રાજુલાની અંદર હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થયા અને ત્યાં રાજુ કરપડાએ ખૂબ મોટો હુંકાર કર્યો. શું થયું એ સભામાં સાંભળો આ વિડીયોમાં. અત્યાર સુધી જે પાણી લઈ ગયા, માનો કે તમારા ઘરમાંથી હું રોજ પૈસાની ચોરી કરું છું, પછી તમે કહેશો કે અમે સીસીટીવી મૂકી દઈએ, પણ અગાઉ પૈસા ચોરી ગયા એનો હિસાબ નહીં માંગો? માંગશો કે નહીં માંગો? અમારા ખેડૂતનું પાણી કોણ લઈ ગયું છે એનો હિસાબ જોઈએ સાહેબ અમારે. બીજી વાત, તમારી જે કંઈ રજૂઆત અમને આપશો એ અમને ઉપર કરવામાં આવશે. સાંભળો તો ખરા, રજૂઆત જ કરીએ છીએ, હજી ક્યાં પૂરી થઈ ગઈ? લેખિતમાં આપશું ને મૌખિક કરશું. રજૂઆત સાંભળો તમારે અને તમારી રીતે ઉપરે પહોંચાડો. મૂળ વાત એ છે કે અમારે આટલા બધા ખેડૂતો ભેગા થઈને આવ્યા છે, તમને એક રજૂઆત કરવા આવ્યા છે, અને આ રજૂઆત તમે આક્રમકતાથી સમજો તો ભલે, ગાંધી ચિંધ્યા માર્ગે તમને સારું લાગે એ માર્ગે સમજીને રજૂઆત કરી દેજો. બીજી વાત એ છે, એક તો આ પાણીની વાત થઈ, અમારે હિસાબ જોઈએ છે, ત્યાર પછી જ આગળ કામની વિચારણા કરશું. બીજી વાત એ છે કે આ ડેમની સપાટી આજે 34 ફૂટ છે દિલીપભાઈ. જે તે સમયે 4.5-5 ફૂટ વધારે સપાટી હતી, મારા ખ્યાલથી 6 ફૂટ, એટલે કે 40 ફૂટની સપાટી હતી. ઉપરથી દરવાજા પડી ગયા કે તૂટી ગયા, ભાંગી ગયા, ભ્રષ્ટાચાર થયો. ઉપરથી દરવાજા પડી ગયા એટલે હાઈટ નીચી થઈ ગઈ સાહેબ, સપાટી નીચે આવી ગઈ. તો પહેલા તો મૂળ સપાટી જે હતી 40 ફૂટ એટલે સુધી લઈ જવામાં આવે. તમે તે સપાટી તો લઈને જ જતા, અહીંયા મર્યાદિત કરી નાખ્યું ભાઈ 7 ફૂટથી નીચે 7 ફૂટ જ છે ને, સિંચાઈનું પાણી બંધ થઈ જશે. હવે તમે ડેમ નીચેથી નાનો થતો જાય અને અહીંયા 7 ફૂટનું માપ રાખો છો, ત્યાંથી પછી પીવાના પાણી માટે રાખવાનું, સિંચાઈ નહીં થાય. મૂળ વાત એક છે જે તમને પહેલાં કહી કે એક તો હિસાબ જોઈએ છે અમારે, ત્યાં મીટર મૂકવામાં આવે, ભૂતકાળમાં લઈ ગયેલા પાણીનો હિસાબ થાય. બીજી વાત એ છે કે જે ખરેખર 39-40 ફૂટની જે મૂળ સપાટી હતી એ સપાટી પાછી એ મુજબના દરવાજા ત્યાં ફિટ કરવામાં આવે, એટલે ડેમની સપાટી વધી જાય. ત્રીજી જે વાત છે કે વારંવાર આવી રીતે લાઈનોના બહાને ખેડૂતો વારંવાર હેરાન થાય છે. ખેડૂતોને પોતાની ખેતીનું કામ છોડી અને ન છૂટકે અહીંયા રજૂઆત કરવા આવવું પડે, ન છૂટકે સંમેલનો કરવા પડે, મિટિંગો કરવી પડે. તો ક્યાંક ને ક્યાંક ઘણી બધી એવી યોજનાઓ છે કે ત્યાંથી પીવાના પાણીની વ્યવસ્થા અહીંયા થઈ શકે. તો શા માટે માત્ર ને માત્ર આ એક જ ડેમને ટાર્ગેટ કરવામાં આવે? ધાતરવડી ડેમના ખેડૂતોને ખેતી કરે છે, એની ખેતી છોડાવીને કોકના કારખાને મજૂર બને, ખેતી છોડીને ભાગી જાય, વેચી દે, એવા તંત્ર દ્વારા ષડયંત્રના પ્રયત્ન થતા હોય આવું સાહેબ અમને લાગે છે. ગઈકાલે મેં એક વિડીયો જોયો, શર્મિંદા થવું પડે તમામ અધિકારીઓએ. અહીંના ચીફ ઓફિસર એવું કે
અમુક અસામાજિક તત્વો આ તમને આ જગતના બાપ અસામાજિક લાગે છે? તમારા માધ્યમથી ચીફ ઓફિસરને ઉપર રજૂઆત કરીને એના દ્વારા ચીફ ઓફિસરને માફી મંગાવજો. એને ખેડૂતોને અસામાજિક તત્વો કયા સાહેબ? આજે અમે માફ કરી દઈએ છીએ, નહીતર તમામ મોરચે લડતા સાહેબ અમને આવડે છે. કોઈ અધિકારી ખુરશી ઉપર બેહીને કોઈ એક નેતાનો હાથો બનીને ગમે એવા નિવેદનો આપશે. અમારી લડાઈ સાહેબ છે સિસ્ટમથી અમે લડીશું, બંધારણની આજુબાજુમાં રહીને જ લડશું. અમે ક્યાંય બહાર જઈને નથી લડવાના. પણ તમારા કોઈ અધિકારી ખેડૂતો માટે અસામાજિક શબ્દનો પ્રયોગ કરે, જિંદગીમાં બીજી વાર આવી ભૂલ ન થાય સાહેબ. એને સ્પષ્ટ સૂચના ઉપરથી અપાવી દેજો. અમે અહીંયા પ્રાંત સાહેબને એટલા માટે જ મળવા આવ્યા છે અને આપના માધ્યમથી કલેક્ટરને રજૂઆત કરીએ છીએ કે કોઈ અધિકારી દ્વારા ખેડૂતો માટે આવા શબ્દનો પ્રયોગ ફરીવાર ક્યારેય ના થાય. બરાબર છે? ક્યાંક ને ક્યાંક ખેડૂતો અનાજ પકવે છે, અહીંયા ઉભેલા પોલીસ કર્મચારીઓ છે, કોઈ ખેડૂતના દીકરા છે, કોકના હગા ખેડૂત છે, ક્યાંક ને ક્યાંક ખેતી સાથે જોડાયેલા છીએ. તમારે છે ખેતી પોતાની? અચ્છા, પોતાની જ ખેતી છે. તો ખેડૂતોની વેદના પણ સમજતા હશો. બરાબર છે? તો તમે સારી રીતે સમજો છો. મહત્વની વાત એ છે કે ત્યાંથી લાઈનો સાહેબ લેવડાવી લ્યો. ખેડૂતો બીજું કાંઈ વિચારે, અમે હાથ જોડીને સાહેબ કહીએ છીએ ખેડૂત અને પોલીસને ઘર્ષણ નથી કરવું. પણ અમારા સિંચાઈનું પાણી, અમારા બાળકોના ભવિષ્ય માટે જે ડેમ બનેલો છે ને, એની સાથે કોઈ ચેડા કરે ને તો સાહેબ ગમે એ લડાઈ અમે લડશું. વિનંતી એ કરીએ છીએ કે ત્યાંથી ફટાફટ લાઈનો લેવડાવી લેવામાં આવે અને જે કોન્ટ્રાક્ટરોના ભલા માટે થઈ અને હાથો બનીને જે અધિકારીઓ કામ કરે છે ને એને કડક શબ્દોમાં કહી દેજો. કોન્ટ્રાક્ટર કોઈ ખુરશી નહીં બચાવી જાય છે. અહીંયા ખુરશી પર તમે વર્ષ 2 વર્ષ માટે બેઠા છો, અમારા ખેડૂતોને આખી જિંદગીની પેઢીઓ અહીંયા કાઢવાની છે. અને અમને પીવાનું પાણી આપવામાં વાંધો નથી, ત્યાં મીટર લગાવવામાં આવે, ભૂતકાળનો હિસાબ કરી દેવામાં આવે અને જે ડેમની સપાટી હતી એ રાખવામાં આવે. અને જે વધારાનું પાણી આવે છે, વધારાનું પાણી સૌની યોજનાથી ભરો. અમારા ખેડૂતોનું જે ચોમાસાના પાણીનો સ્ટોક થાય છે એ પાણી અમારું એમનેમ રાખી દેવામાં આવે. તાતરવડી 2 છે, એનો ઉપયોગ કરો. આપણને કોઈને વાંધો છે? કોઈને વાંધો નથી. એ ડેમ પડ્યું છે તો એનો ઉપયોગ નથી કરતા. બીજી કોઈ યોજનાઓ જ નથી સાહેબ કે આ 13 ગામના ખેડૂતો આપણી ધ્યાને આવી ગયા છે કે બસ આ ખેડૂતોને જમીન છોડાવી દેવાની. આ ખેડૂતો સાથે જાણી જોઈને દ્વેષ રાખવામાં આવે છે. અહીંયા લાઈનો નાખવા માટે કોન્ટ્રાક્ટરો શું કીધું? અહીંયા ભેગા નહીં થતા 4 થી વધારે લોકો. આવી વાત છે ને? ગામો ગામ પોલીસની ગાડીઓ દોડાવવામાં આવી, કહેવામાં આવ્યું 4 જણાથી વધારે ભેગા થતા નહીં. અહીંયા બધાના વિડીયો ચાલુ છે ને હું કહું છું કે અહીંયા જગતના બાપ ભેગા થયા, તાકાત હોય લગાવી લ્યો. જો ધરપકડ કરવી હોય તો અહીંયા ઉભા છે. બીજી વાત, આ લડાઈમાં હું પહેલી વાર આવ્યો છું. મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીને મેં પ્રતિજ્ઞા કરી છે, તમારા સૌ પાસેથી અપેક્ષા રાખું છું ખરેખર આ લડાઈ લડી લેવાની છે. બે હાથ ઊંચા કરીને મને જવાબ આપો. કોઈ પણ પરિણામ આવે, પરિણામની પરવા કર્યા વગર આ લડાઈ લડવાની છે. માતાઓ બહેનોનો જો ઉત્સાહ છે, બહેને વાત કરી મને ખૂબ ગમી. અહીંયા જ્યારે ડેમ બનતું હતું ત્યારે રોટલા ઘડી ઘડીને અમે તૂટી ગયા અને પાણી આપવાનો વારો આવ્યો તો બીજાને દઈ દેવાનો. વાત એ છે કે આ પાણીની લડાઈ કોઈ એવું સમજતું હોય કે અમે જાહેરનામું બહાર પાડી દઈએ, પોલીસ બંદોબસ્ત વધારી દઈએ, આ કરીએ તે કરીએ, કેસ કરશું, આવું બધું માનતા હોય. પણ મહત્તમ વાત ભાઈએ દિલીપભાઈએ કરી દીધી કે અમે ઉતાવળ હોય ત્યારે અમારું કઈક બગડતું હોય તે ન બગડે એટલા માટે થઈ અને ઉઘાડા ટાટરમાં શેડા ભેગા હોય ન્યાય આંગળી નાખીએ. પોલીસ કર્મચારીઓએ સમજી જવું પડે કે આમ શું કહેવા માંગીએ છીએ. આ લડાઈ અમારી અને તંત્રની છે. મીડિયાની હાજરીમાં કહીએ છીએ, અધિકારીઓને કહીએ છીએ, પોલીસ કર્મચારીઓને કહીએ છીએ. આ લડાઈ અમારી અને તંત્રની લડાઈ છે. મહેરબાની કરીને કોઈ વચ્ચે આ લડાઈમાં આવતા નહીં. પરિણામ જે આવે એમ ભોગવી લેશે. ભાઈએ વાત કરી 250 કિલોમીટર દૂર સુરેન્દ્રનગરથી આવે છે. અહીંયા અમારા ખેડૂતોની લડાઈમાં સહભાગી થવા માટે આવ્યા છીએ, કોઈને ઉશ્કેરવા નથી આવ્યા. પણ કોઈ એવું કહેતું હોય કે તમારા સિંચાઈનું પાણી અમે લઈ જઈશું અને તમે મૂંગા મોઢે સહન કરો, નહીતર તમારી પર કેસ કરશું, તો અહીંયાથી કહીએ છીએ કે તમારામાં તાકાત હોય એટલા કેસ કરી લેજો. આ લડાઈ લડવાની છે.
ભાઈ કે 250 કિલોમીટર દૂરથી આવ્યા, હું અપેક્ષા રાખું છું કે દૂરથી આવ્યા છીએ માત્ર સભાઓમાં આવવાનું થાય, મુદતે આવવાનું ન થાય, નહીતર ઈએ તૈયારી છે 250 કિલોમીટર દૂરથી અહીં મુદતે આવશું. તો જે રીતે રાજુ કરપડાની અમરેલીમાં જે એન્ટ્રી થઈ અને ત્યારબાદ જે સભા થઈ, સભાની અંદર જે સ્પીચ આપવામાં આવી, અધિકારીઓનો ઉધડો લેવામાં આવ્યો, ત્યારબાદ શું આ અધિકારીઓના મગજમાં બેસે કે ભાઈ આ પાણી અસલમાં ખેડૂતોને પહોંચાડવાનું છે, પણ અહીંયા પહોંચી તો રહ્યું છે કંપનીઓને? તો મહેરબાની કરીને કદાચ હવે આ લોકો જાગે, અધિકારીઓ, અને ખેડૂતની વેદના સાંભળે અને ખેડૂતની આંખ મેળાવીને જુએ કે ખેડૂત કેટલો તકલીફમાં છે, ખેડૂત કેટલો પીસાઈ રહ્યો છે, ખેડૂતની કેટલી મુશ્કેલી વધી રહી છે, અને જો પાણી ન મળ્યું તો આ ઉનાળા પાકની અંદર એમનો પાણી ન મળવાને કારણે ઉનાળુ પાક એ બળીને ખાક થઈ જશે. ત્યારે પણ એ ખેડૂત બિચારો લાચાર થઈ જશે, સહાયની માંગ કરશે, પણ એમને શું મળે એ તો સમય આવતા જ ખબર પડે, અને એ તો સમય આવતા બધે જોયું પણ છે કે શું મળી રહ્યું છે. આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.